તો મિત્રો તમારું નમસ્કાર છે નવા વિડીયોની અંદર તમારી આજની અનોખી વાર્તામાં મિત્રો સ્વાગત કરીએ છીએ। તો મિત્રો મારું નામ સુરજ છે અને હું ધોરણ 11માં અભ્યાસ પતાવી ભણવાનું બંધ કરી દીધું હતું કેમ કે ઘરમાં બહુ તકલીફ હતી। પપ્પા ગામમાં ખેતી કરતા હતા અને મમ્મી ઘરનું કામ જ કરતી, એટલે પછી મેં નક્કી કર્યું કે હવે હું કમાવા જઈશ। પછી મેં મારી મમ્મીને વાત કરી તો તે તૈયાર થયા, પણ તે કહેવા લાગી કે સૂરજ, તારા મમ્મી પપ્પા તને મારી સાથે સુરત મોકલશે ખરા મામી? મારા ઘરે પૈસે ટકે બહુ તકલીફ છે અને હું મારા પપ્પાને થોડી મદદ કરવા માગું છું। મામી બોલ્યા, ઠીક છે, હું તને સુરત લઈ જવા તૈયાર છું, તું તારા મમ્મી પપ્પાને વાત કરી લેજે। પછી હું સૂરજને તેના પપ્પાને બધી વાત કરે છે અને તેની મામી સાથે જવા માટે તેના પપ્પા કહે છે, ઠીક છે, જો તારે જવું હોય તો જા। પછી હું બીજા દિવસે મારી મામી સાથે સુરત જવા રવાના થઈ જાઉં છું। મારા મામા તો પહેલેથી સુરત હતા, તેમણે મને બોલાવ્યો અને સૂરજ, આવ મજામાં? મેં કહ્યું, હા હું મજામાં છું। અને તે બોલ્યા, સારું કર્યું તું તારા મમ્મી સાથે આવ્યો, કેમ કે હું નાઇટ શિફ્ટ લેવાની વિચારી રહ્યો હતો। તારા મામી જોડે રાત્રે કોઈ હતું નહીં। હવે ચિંતા નહીં, તું આવી ગયો છે ને? એટલે પછી મામાએ મને દિવસે ગેરેજમાં નોકરીએ રખાવી દીધો અને સાંજે 6 વાગે હું ઘરે પાછો આવતો, પણ મામા 8 વાગે નાઇટ શિફ્ટમાં જતા, એટલે હું અને મામી એકલા ઘરે રહેતા હતા। એક દિવસ રાત્રિનો સમય હતો અને મામી બોલ્યા, સૂરજ જાગો છો કે ઊંઘી ગયો? હું બોલ્યો, હા મામી, આવો ને હું જાગું છું। મામીએ કીધું, મારા કમરના બ્લાઉઝનો નીચેનો છેડો જરા ખુલતો નથી અને મારો હાથ પણ પહોંચતો નથી। મેં કહ્યું, લાવો મામી। પછી મેં વિચાર્યું કે મામી આટલા સુંદર છે તો બીજું કેટલું સુંદર હશે, હું વિચારી રહ્યો હતો અને મામી બોલ્યા, ખુલી ગયો? મેં કીધું, હા મામી, લ્યો। પછી મામી સીધા તેના રૂમમાં જઈ તેમની ઘીની થેલીઓ ઉપર મસાજ કરવા લાગ્યા। હું અચાનક ત્યાંથી ચાલ્યો ગયો હતો। તેમણે સાડી ઓઢી લીધી પણ તેમની થેલીઓ તો નજરે પડી ગઈ। હું બોલ્યો, મમ્મી પાણી જોઈએ છે। બહાનું કાઢી પાછો રૂમમાં આવી ગયો। મને રાત પર નીંદર ન આવી। તેમના વિચારમાં સવાર થતાં ગેરેજમાં જતો રહ્યો અને સાંજે પાછો આવ્યો। મામીએ કહ્યું, જમી લે સૂરજ, હું તમને જોઈ રહ્યો હતો। પછી જમી લીધું। પછી મામી તેના રૂમમાં ગીતો સાંભળતા હતા, એટલે હું ત્યાં ગયો અને કહ્યું, મામી, કોની યાદમાં આટલા બધા દર્દભર્યા ગીતો સાંભળવા પડે છે? ત્યારે મામી હસી પડ્યા અને બોલ્યા, કંઈ નહીં સૂરજ, તું એ બધું શું બોલો છો વગર વિચારે? ના ના મામી, કંઈક તો વાત તો છે। બસ તારી કસમ, મારું છોડ, તારે કોઈ છોકરી સાથે અફેર છે? ના મામી, મારે નથી, એવું મને ક્યાં કોઈ મળે છે? આમાં હું નિરાશા સાથે તેમની સાથે વાત કરી, એટલે તે મારી જોડે આવે અને કહે છે કે સૂરજ, સોરી, મારે તારું દિલ દુખાવવાનો કોઈ ઈરાદો નથી, બિલકુલ નહોતો, પણ સાચે જ મારે કોઈ પ્રેમિકા નથી। તમે મને પ્રેમ શીખવાડો ને, કેવી રીતે કરાય? મામી બોલે છે, હું તને કેવી લાગુ છું? મામી કે, તમે તો સાંજના ટુકડા જેવા લાગો છો। તો ભાઈ, તારા મામા મારો શોખ પૂરો નથી કરતા અને નિરાશ રહું છું। તો મામી, આજથી તમારી ચિંતા ગઈ, સમજો? મામી બોલ્યા, હું સમજી નહીં। મામાની જગ્યાએ હું તમને મજા આપું તો કેવું રહેશે? ના બાપ, એ તો ખોટું કહેવાય ને। એમાં શું મામી? મેં માંડ મામીને સમજાવ્યા કે તમે ચિંતા ના કરો, હું આવી રમત આપણે ક્યાં રોજ રમવી છે, કોક દિવસ રમવાની હોય છે ને। પછી તે બોલ્યા, તારા મામા સવારે આવે ત્યારે સુધી મેદાનમાં રમી પાછો આવી જજે, નહીંતર? હા મામી, હવે સમજાયા। પછી તો હું અને મામી 2-4 કલાક સુધી મામીને શાંતિથી બેસવા ન દીધા। અલગ અલગ કસરતો કરાવી, તેને આનંદ કરાવ્યો અને અમે એ જ મેદાનમાં જોરદાર મજા કરી। હવે મામીને પણ મેદાનમાં આવી મારી સાથે આનંદ લેવો હતો, પણ આનંદમાં એક દિવસ સવાર થઈ જાય છે અને મારા મામા કામ પરથી ઘરે આવી જાય છે। પછી મિત્રો શું થાય છે તે જોવા માટે તમારે આગળની વાર્તાનો ભાગ જોવો પડશે। તો મિત્રો, અગાઉના વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો,
જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને તરત જ મળતી રહે. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આવતીકાલે એક વાર નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ટાટા બાય બાય મિત્રો. મળીશું આવતીકાલે.